टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં ફરી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ સામે આવ્યો છે। પ્રબોધ સ્વામીના અનુયાયીના બફાટથી આ રોષ વધ્યો છે। મુંબઈના ઘાટકોપરમાં કરેલી સભાનો વિડીયો વાયરલ થયો છે। પ્રબોધ સ્વામીએ ગંગાજીને પવિત્ર કરી હોવાનું આપ્યું નિવેદન। સ્વામીના નિવેદનથી સગર સમાજમાં ભારે રોષ છે। બફાટના અંગે સગર સમાજની માફી માગે તેવી માગ પણ છે। અનુયાયીની ધરપકડ કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે। તો સગર સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોય કે અનુયાયીઓ હોય કે પછી હરિભક્તો, વિવાદની ચર્ચા સતત વધતી જાય છે। મહાકુંભ વખતે આપેલ એક નિવેદનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મુંબઈના ઘાટકોપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં એક હરિભક્તના નિવેદનને લઈ વિવાદ થયો। વાયરલ વિડીયોમાં એક હરિભક્ત કહે છે કે મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનાર સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણામાંથી ઘણા એવા હશે કે કદાચ મહાકુંભમાં નહીં જઈ શક્યા હોય દર્શન કરવા માટે, પણ આપણે બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે, જે નગરીનો પવિત્ર પ્રવાહ છે, એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે। એટલે આપણી માટે આજે મહાકુંભ જેવો દિવસ છે। આ વિડીયો બાદ ચારે બાજુથી વિરોધ થઈ રહ્યો છે। રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની ગેરહાજરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે શાસ્ત્રો પ્રમાણે સગર સમાજના પૂર્વજ ભગીરથે ગંગા મૈયાને ધરતી પર ઉતરાણ કરાવ્યાનો ઉલ્લેખ છે, ત્યારે સગર સમાજમાં આ નિવેદનથી ભારે નારાજગી છે। હરિભક્ત સગર સમાજની માફી માગે તેવી માગ કરવામાં આવી છે।